गुजरात में बढ़ रहे पुरुषोत्तम रूपाला के विरोध के चलते भारतीय जनता पार्टी के प्रदेश अध्यक्ष CR पाटिल के घर महत्वपूर्ण बैठक का आयोजन किया गया, जिसमें मुख्यमंत्री भी उपस्थित रहे। गुजरात में पुरुषोत्तम रूपाला मामले विवाद बढ़ता जा रहा है। ऐसे में भारतीय जनता पार्टी के आला नेता भी हरकत में आ गए हैं। इसी के तहत भाजपा अध्यक्ष CR पाटिल के घर पर एक बैठक आयोजित की गई, जिसमें गुजरात राज्य के मुख्यमंत्री भूपेंद्र पटेल, क्षत्रिय समाज और पक्ष के अग्रणी उपस्थित रहे। इस बैठक में पुरुषोत्तम रूपाला के खिलाफ पनप रहे आक्रोश को रोकने पर विचार विमर्श किया गया। છેલ્લા કેટલાક દિવસથી રાજકોટની સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી પુરુષોત્તમ રૂપાલાજી દ્વારા ક્ષત્રિય સમાજ માટેની ટિપ્પણીને કારણે એ સમાજની અંદર રોષ ફેલાયો હતો। શ્રી રૂપાલાજીએ લગભગ 3 વખત માફી પણ માંગી લીધી છે, પરંતુ હજુ પણ સમાજનો રોષ ઊંચો થતો નથી। આજે ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો ભૂપેન્દ્રસિંહ, આઈ.કે. જાડેજા, બળવંતસિંહ, કેસરીસિંહ, આ બધા જ મહેન્દ્રસિંહ, આ બધા જ આગેવાનોની હાજરીમાં મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં, સંગઠન મહામંત્રીશ્રીની ઉપસ્થિતિમાં અમે એક મીટિંગ કરી હતી કે સમાજમાં જે રોષ છે એ સ્વાભાવિક છે કે એમના મને ટિપ્પણી થઈ હોય તો સમાજનો રોષ સ્વાભાવિક છે, પણ હવે અમે જ્યારે માફી માંગી છે તો ક્ષત્રિય સમાજ એક મોટું મન રાખીને અમને માફ કરે। પાર્ટીના સૌ આગેવાનો પણ એમનો સંપર્ક કરવાના છે। લગભગ ક્ષત્રિય સમાજની 92 લોકોની એક આખી ટીમ છે, સંકલન સમિતિ છે, એમને આવતીકાલે 3 વાગે એ મળવાના છે। એમનો રોષ હશે તે પણ સાંભળશે અને એમને સમજાવશે અને ધીમે ધીમે વાતાવરણ સરળ બને એના માટેનો પ્રયત્ન કરશે।